જો તમે એક સાચા ગુજરાતી છો તો વિડીયો છેલ્લે સુધી જોજો અને મારા પ્રશ્નનો જવાબ આપજો. એક ગુજરાતી તરીકે આજે બહુ જ દુઃખ થાય છે. People who are illiterate in Gujarat. દેશની ઇકોનોમીનો પાયો, ગાંધી અને સરદારની ભૂમિ, આખા દેશનો વિકાસનો રોલ મોડલ એવા ગુજરાત કે જેની વૈશ્વિક સ્તરે સરાહના થાય છે. ગુજરાતી તરીકે લોકો જ્યાં પણ જાય ત્યાં ગર્વ અનુભવે છે. એવા ગૌરવવંતા ગુજરાત અને એની ખમીરવંતી પ્રજા કે જે જાગૃત મહેનતુ જનતા છે એને બદનામ કરીને પોતાના રાજકીય રોટલા શેકવા માંગતા લોકો આજે કેમ બોલી જાય છે કે ગુજરાત એ ભારત દેશનું અભિન્ન અંગ છે. રાજકીય પાર્ટી વિરોધ પક્ષે વિચારધારાનો વિરોધ કરવાનો હોય, દેશનો વિરોધ, જનતાનો વિરોધ, રાજ્યનો વિરોધ કેમ? શું લોકહિતના મુદ્દા નથી તમારી પાસે? વિકાસ કરવાનો કોઈ રોડમેપ નથી? બીજો પ્રશ્ન, આમ આદમી માટે બનેલી પાર્ટી ગુજરાતના આ માણસના અપમાન પર ચૂપ કેમ છે? આમ આદમી પાર્ટીના નેતાઓ રોજ ડાયરાઓ કરે છે, લબારીઓ કરે છે, એ લોકો કેમ ખડગેને જવાબ નથી આપતા? શું એ કોંગ્રેસની બી ટીમ છે? એન્ટી ગઠબંધન ગુજરાતમાં પણ ચાલુ છે? લોકહિતના મુદ્દા પર રાજકારણ કરવાને બદલે દેશ વિરોધી, જનતા વિરોધી, વિકાસ વિરોધી વાતો સતત કેમ કરવાની? દૂર જવાની જરૂર નથી. રાઘવ ચઠ્ઠાને જોઈ લો. આમ આદમી પાર્ટીની વાસ્તવિકતા તમને દેખાઈ જશે કે જો તમે ભારતીય જનતા પાર્ટીનો કે નરેન્દ્ર મોદીનો વિરોધ કરો છો તો તમે પાર્ટીના સ્ટાર નેતા છો, પરંતુ જો તમે જનતાના મુદ્દા પર વાત કરશો તો તમે સાઇડલાઇન થઈ જશો. શું આ જ વિચારધારા, આ જ એજન્ડા સાથે સત્તા લાવવાની છે? એ માટે નીકળ્યા છે પાર્ટીનો બેઝ શું છે તો તમે ક્યારેક ક્લિયર કરો. જો તમને ગુજરાતની જનતાની ચિંતા છે તો કોંગ્રેસે જ્યારે ગુજરાતની અસ્મિતા પર વાર કર્યો છે ત્યારે આપના નેતા જવાબ કેમ નથી આપતા? ગુજરાતનું અપમાન, ગુજરાતના લોકોનું અપમાન, ગુજરાતને અભણ કહેતા લોકોનો વાર કેમ નથી કરતા? ગુજરાતી તરીકે અપમાન જનતા ક્યારેય સહન નહીં કરે. જ્યારે આ લોકો સાથે મળી ગુજરાતને દેશના બદનામ કરવા નીકળ્યા હોય તો એક ગુજરાતી તરીકે આપણે બધા પણ સાથે મળીને બતાવી દઈશું કે ગુજરાતની તાકાત શું છે. જય જય ગરવી ગુજરાત.